બાળ દોસ્તો, આજે હું તમને સરસ મજાની વાર્તા કહીશ. સાંભળજો. વાર્તાનું નામ છે વર્ષો જૂના મોટા ઝાડ અને ચકલીની. ઘણા સમય પહેલાનું આ ઝાડ છે. ઝાડ તો બહુ જ મોટું હતું અને વર્ષો પહેલાનું હતું અને તેની વડવાઈઓ પણ લાંબી હતી. બધા છોકરા રોજ ઝાડ નીચે રમતા હતા અને ગમે તે આવે ઝાડ નીચે બેસીને આરામ કરે છે. છોકરાઓને ઝાડ નીચે રમવાની પણ મજા આવે છે. તોય પણ ઝાડને તો એમ જ થતું કે હું તો એકલું જ છું. કોઈ તો ઝાડ સાથે વાત પણ નહોતું કરતું. ઝાડને પણ એમ થયું કાશ મારો પણ કોઈક દોસ્ત હોત. એક દિવસ સવારમાં એક સરસ મજાની ચકલી આવીને ઝાડ ઉપર બેસી જાય છે અને ચકલી તો ઉડીને થાકી ગઈ હોય છે અને ઝાડ ચકલીને કહે છે, તમે કોણ છો? ચકલી, તું તો બહુ જ સુંદર છો. ચકલી કહે છે, હું બહુ દૂરથી આવી છું અને હું મારો માળો આયા બનાવી શકું છું. તો ખુશ થઈ જાય છે અને હા પાડે છે, તમે તમારો માળો બનાવી શકો છો. ઝાડ કહે છે, તમે આ માળો બનાવીને હંમેશા માટે રહી શકો છો. અને ચકલીએ તો સરસ મજાનો માળો બનાવી દીધો અને ચકલી તો ત્યાં ઝાડ ઉપર રહેવા લાગી અને ચકલી અને ઝાડ બંને પાક્કા મિત્ર બની ગયા. એક દિવસ વાવાઝોડું અને વરસાદ આવ્યો. ત્યાં નાના મોટા ઝાડ પડી રહ્યા હતા, પણ આ એક વડનું ઝાડ હતું એ તો પડ્યું જ નહીં. વડનું ઝાડ ઘેર ઘૂર હતું એટલે ચકલીનો માળો પણ ન વિખાયો. ચકલી તો ઝાડનો આભાર માને છે અને કહે છે, મેં અહીંયા માળો બાંધ્યો, નહીતર બીજા ઝાડ ઉપર તો મારો માળો વિખાઈ જ ગયો હોત. પછી તો ચકલી રોજ માળા ઉપરથી ગીત ગાય છે અને ઝાડ સાંભળે છે. ઝાડને તો બહુ જ મજા આવે છે, કેમ કે અત્યાર સુધી તેની સાથે કોઈ વાત જ નહોતું કરતું અને ચકલી હવે એની સાથે વાત કરે છે અને બંને એકબીજાને મુશ્કેલીમાં સાથ આપે છે. દોસ્તો તો આવા જોઈએ, મુશ્કેલીમાં પણ સાથ આપે.